બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકામાં આજે એક આધેડ ઈસમની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે। જો કે ઈસમ થરાદ તાલુકામાં આવેલ કોઠી ગામનો રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે। હત્યા થનાર ઈસમનું નામ મલિક હાજી ખાન લાલ ખાન ઉંમર વર્ષ 60 હોવાનું જાણવા મળ્યું હતું। જે હત્યારાનું નામ મલિક દિલીપ ખાન અનાથ ખાન હોવાનું જાણવા મળ્યું હતું। જો કે દિલીપ ખાનની સગાઈ થયેલી ન હતી, જેથી સગાઈ કરાવવામાં કોઈ મદદ કરતા ન હોવાથી ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે। દિલીપ ખાન દ્વારા ગામમાં બેઠેલા હાજી ખાનને પોતાની ગાડી દ્વારા ટક્કર મારી ત્યારબાદ નીચે ઉતરી તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી। જો કે હત્યા બાદ હાજી ખાનના મૃતદેહને પીએમ માટે થરાદ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। એટલે દોડેલા નજીકમાં એક આવ્યો એટલે હું દોડીને જોઈ હોમો મારે હાયો એટલે હાથમાં આમ સરો કારણ કે પાછો ને આટલી વાર તારી થાય એટલે હું આમ ખસી ગયો એટલે દોડીને હું પહોંચ્યો એટલે ભાઈને 3 ટકરો થોડી સરા તળને કાઢ્યા એટલે નામ હાજી ઓલો દિલીપસિંહ અનાથ કહો। પછી અમે ધકેલીને ગાડી પાછી કરીને ભાઈને લીધા ખોળામાં લઈને અમે બંડીમાં ઉસકાવી એટલે સરાનો ઘાવ હોય એક હોય જેને મારી ઉછીલીને થાપડા પહોંચ્યા એને તાનતાલમાં પછી અમે લીધા ખોળામાં। આ સરકારને ખૂબ વિનંતી આ દિલીપને ખોડાય નહીં। મારો ભાઈ આજે મોટો હતો એ ખેતરેથી દિલીપ ખાન નામ ખેતરેથી આવ્યો અને ગામનું હરિમનના મંદિર પાસે ઓટલો આપણે ચબૂતરો અહીંયા બેઠો ફોન ભાળતો હતો એને આમ તો ત્રણ મારી ટક્કર અને 4 માર્યો ખંજર મારી મારે હું બેઠો તો મદ્રાસી દોડીને હું પહોંચ્યો એટલે આવ્યો ભાગી બરોબર 3-4 ફરક પડ્યા। પછી હું અહીંયા જવાથી આ બે ગોન થઈ ગયું એટલે ગામની વસ્તી આવી અને એને ટ્રીટમેન્ટ પેન્શન ખરાબ લઈને આવ્યો એક્સપર્ટ થઈ ગયો। હવે મારી વિનંતી એવી છે સરકારને કે કાયદેસર મને અમલ। બેસ એન્ડ ન્યૂઝ સાથે જનક સિંહ વાઘેલા, થરાદ।